आदौ प्रेमवती वृषाङ्गजननं सन्नैकतीर्थाटनं दुष्कर्मोपशमं च साधुशरणं सद्धर्मसंस्थापनं हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्योस्थापनमक्षराख्यगमनं सत्सङ्गिसोजीवनं सत्सङ्गिसोजीवनम् अवितारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। नमो नमः श्री हरये बुद्धिदाय दयावते भक्ति धर्मांग जाताय भक्तकल्पद्रुमाय च सुगंध पुष्पहाराद्यैः विविधैरुपहारकैः संपूजिताय भक्तौघैः शीताम्बरधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमभीष्यताम् सद्यः फलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्पतेः वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। स्वामीनारायण हरे। सद्गुरु शतानंद स्वामी 13મા મંત્રની અંદર સ્વામી કહે છે કે ઓમ શ્રી ભક્તિ નંદનાય નમઃ। ભક્તિ નંદનાય કહેતા ભક્તિના પુત્ર, ભક્તિ માતાના પુત્ર, ભક્તિ દેવીના પુત્ર નંદન એવા હે પ્રભુ તમોને નમસ્કાર ને વંદન છે। ભક્તિના પુત્ર એવા ભક્તિ નંદન, ભક્તિ પુત્ર એવા હે પ્રભુ તમોને નમસ્કાર છે। ભગવાન કેવળ ધર્મથી પ્રગટ થતા નથી, તેમ ભગવાન કેવળ ભક્તિથી પણ પ્રગટ થતા નથી। ધર્મ અને ભક્તિના સહિયારા પ્રયાસથી ભગવાન
પ્રગટ થાય છે. ભક્તિ દેવીનું મન પ્રભુમાં એટલું બધું તરબોળ કે જ્યાં ભગવાન હોય ત્યાં ભક્તિ દેવી હોય. દુનિયાની અંદર આમ જોઈએ તો માતા ગમે તે કામ કરતી હોય પણ એ કામકાજ કરતા કરતા પણ પોતાનો લાડલો એવો વાલસયા પુત્રની અંદર એની વૃત્તિ સદૈવ હોય. રસોડાની અંદર કામ કરતા હોય પણ જો બારે ફળિયામાં બાળક બાખોડિયાભર ચાલી અને ત્યાં રમત કરતો હોય પણ માતા એ ઘરકામ રસોડામાં પોરવાયા હોય પણ છતાંય એ કામકાજ કરતાં કરતાં પણ રસોડામાંથી બહાર ડોકી કાઢે. મારો દીકરો શું કરે છે, મારા દીકરાને કાંઈ તકલીફ તો નથી ને, રમે તો છે ને, ક્યાંય આડાહવડો તો થયો તો નથી ને. આમ સદૈવ માતાને જેમ પોતાના બાળક પ્રત્યે લગાવ હોય તેમ ભક્તિ માતાનું મન સદૈવ પ્રભુની અંદર તરબોળ રહેતું. અને એટલે જ તરબોળ થયું ત્યારે જ ભગવાન તેને ત્યાં પ્રગટ થયા. ભગવાને પ્રગટ થવાનો નિમિત્ત માતા પિતાને કર્યું અને એ પ્રગટ શા માટે પ્રભુ થયા તો એના કારણોની અંદર ભલે આપણે કહીએ કે દુર્વાસાનો શાપ હતો, દુર્વાસાનો શાપ હતો પણ તેની સાથે પણ ધર્મદેવ અને ભક્તિ માતાનું આકરું તપ અને એમનો ભક્તિભાવ ભગવાન પ્રત્યે હતો. બધા કારણો બન્યા હોય એક સાથે ત્યારે જ એ સંજોગો ઊભા થાય. ભગવાન જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાએ આક્રંત તપશ્ચર્યા દેવતાઓના એમ કે છે 12,000 વર્ષ સુધી જ્યારે આકરી તપશ્ચર્યા કરી અને એવા સમયની અંદર એ તપશ્ચર્યાના અંતે ભગવાન પ્રસન્ન થઈ અને માતા ભક્તિ દેવી અને ધર્મદેવને કહે છે કે અમારી પાસે વર માગો. અને એવા સમયની અંદર માતા અને પિતા ભગવાન પાસે શું માગ્યું કે પ્રભુ તમે જો રાજી થયા હો તો તમારા જેવો પુત્ર જોઈ. ભગવાન જ્યારે માગવાનું કહે ત્યારે એ માગવા માટે જ્યારે સતબુદ્ધિ હોય ત્યારે સારું મગાય છે. અને માગ્યું તો પણ કેવું માગ્યું કે પ્રભુ તમે અમારે ત્યાં પ્રગટ થાવ અને જેથી કરીને અમે આપને રમાડી શકીએ, જમાડી શકીએ, લાડ લડાવી શકીએ અને બીજી અમારે કોઈ આ લોકની રાજ સાજ સુખ સંપત્તિ એ કાંઈ જોઈ નહીં. કોઈ નાશવંત પદાર્થ એ પ્રભુ અમારે શું કરવા, તમે મળ્યા એટલે સર્વ ભંડાર મળ્યો. સંપત્તિ થકી પણ સુખનો ભંડાર જોઈ પણ એ સુખ છે એ ભગવાનને આભારી છે. કોઈ પણ નાશવંત વસ્તુની અંદર આપણને સુખ જેવું દેખાય પણ એ બધી સુખની બધી આભાઓ છે. પણ અંતે તો એ બધું ભગવાનને આધારિત એ બધું સુખ એ પદાર્થોની અંદર રહ્યું છે. ભગવાન એ પદાર્થમાંથી સુખ કાઢી નાખે તો એ વસ્તુ
કોઈને સુખકારી થાય નહીં. પંખો છે, આપણે કહી કે પંખામાંથી હવા આવે છે, પણ ઉપરથી હવા જ આવવાનું બંધ થઈ જાય તો ભલે ને ત્રણેય પાખ્યા ચકરડા ફેરા રાખે તો પછી એમ થાય કે હવા આવતી. હા, પંખોય ચાલુ છે, લાઇટે છે, પાખિયાય ફરે છે, પણ એટલે મૂળ પંખામાં સુખ નથી. સુખ છે હવા, પવનમાં. પવન એ પાછો કેવો ઠંડો ભાઈ, પાછો ગરમ આવતો હોય તો એમ કે બંધ કરી દે ભાઈ એમને બેઠા હારા છીએ. કારણ કે લૂ હોય એટલે ઉલટાની વધારે ગરમી થાય. એટલે એ પંખો જો ઠંડી હવા આપે તો સારો, નહીતર ગરમી આપે તો કહી દેવું પડે ભાઈ બંધ રાખો. કેમ હવા ખાવ ને? ના, એમનેમ સારું છે. ઉલટાને વધારે ઉકળાટ થાય છે આમાં તો. એટલે એ સુખ છે એ પદાર્થ એ વસ્તુની અંદર નથી, પણ એની અંદર મૂકનારા ભગવાને જે તત્વ મૂક્યું છે એની અંદર એ સુખ છે. ખાદ્ય પદાર્થની અંદર સુખ, ખાદ્ય પદાર્થની અંદર સુખ એ છે, આપણે એવું કહીએ છીએ. પણ ભૂખ જ ન હોય તો સમજાય છે? પેટની અંદર ભૂખ જ ન હોય તો ભલે તમારો એકદમ મનપસંદ તમારી આઈટમ હોય જમવાની, પણ ભૂખ જ પેટમાં ન હોય તો કોઈ પદાર્થ તમારા ગમે તેવા સારા હોય તો પણ એની અંદર તમને જોઈને મોઢામાં પાણી આવે. મનમાં એમેય ન થાય કે લાવો હાલો થોડું ટેસ્ટ કરી લઈ. થાય જ નહીં. એક ભાઈ જૂનાગઢની પરિક્રમા કરવા ગયા હશે ને એમાં ત્યાં તો બધી દુનિયામાં તો એવું બધું ને, ત્યાં પછી ચૂલો એ પછી લાકડાનો થોડો પ્રગટાવીને થોડું ઘણું શાક ને રોટલો ને એવું બધું કરીને પછી કરી લે બધું ખાવાનું. એટલે હવે બધું ગોઠવ્યું તો ખરી, આજુબાજુ નાના મોટા થોડા પથ્થર લઈ ચૂલો કર્યો, થોડા ઘણા વાસણ કંઈક લઈ ગયા હશે, પણ તાળી તો નહોતા લઈ ગયા, સમજ્યા? એટલે હવે હલાવું શું? હલાવવું તો પડે કંઈક. એટલે આજુબાજુ જોયું તો એક લાકડું પડ્યું હતું. તો લાકડું પડ્યું હતું, લાકડાથી હલાવ્યું, સમજ્યા? ધોઈને હલાવ્યું. હવે ગરમા ગરમ થાય એટલે પછી લાકડાની અંદર એ પેલી ગરમી ને પાણીનો બધો અંદર એનો તો ભાગ ભજવે. હા, એટલે એની અંદરથી એ લાકડાનો એ રસ ઓગાળે. એટલે એમ કરતાં કરતાં એ લાકડાથી પછી શાક બાક આદિક ચોડાવ્યું. ચોડાવ્યા પછી બધા એક ભાઈ હતા એને પછી ખાધું. એ સમજ્યા? જઈમાં તો ખરી, પણ પછી જઈમાં પછી એને ભૂખ લાગે નહીં. ભૂખ લાગે નહીં. ઘરે આવ્યા તોય ભૂખ ન લાગે, 2 દી 4 દી અઠવાડિયું 15 દાડા થયા તોય ભૂખ ન લાગે. આમ કરતાં 6 મહિના વહી ગયા. કેટલી દવા કરાવી. આપણ શું થાય, ઘણી વખત એવું થાય ભૂખ કેમ નથી લાગતી, ભૂખ કેમ નથી લાગતી, ઘણાને એવું હોય. અને કેટલાય એમ થાય કે કેવું શું ખાવું, સમજ્યા? શું ખાવું અને કેટલાયને શું ખાવું, બે વસ્તુ છે. એટલા બધા પદાર્થો હોય તો એમ થાય કે આમાંથી કઈ ચોઈસ કરું. એમ ગુલાબજાંબુ ખાઉં તો ડાયાબિટીસ થાય, નમકીન ખાઉં તો બીપી વધી જાય, ખાટું ખાવું તો હાંધા તૂટે. કરવું શું? શું ખાવું? ખાખરા ખાવું. ખાખરા પેલા વસ્તુ શું હતી ખબર છે? પેલા બધી વસ્તુ એવી હતી કે જૂના જમાનાની વાત છે બધી, કે ખાખરાના પતરાવડાની અંદર મેવા મીઠાઈ ખાતા. પછી એ સમયની અંદર ભગવાન એવી દયા કરી હોય કે એની પાસે પછી એટલા વાના હોય, ખાવાના ન હોય, પદાર્થ ન હોય. પણ પછી સમય એવો થાય કે એ ખાખરાના પતરાવડાની અંદર એ મેવા મીઠાઈ ખાય એવી એની કન્ડિશન ન હોય. અને જ્યારે કન્ડિશન એવી થાય ત્યારે ચાંદીની થાળીની અંદર ખાખરા ખાય. શું થાય? હા, ઓલા ખાખરાના પતરાવડામાં ખાતા હતા, હવે ચાંદીની થાળીમાં ખાખરા ખાય.
એટલે એટલો ફેર પડી જાય. એટલે ભોજન પછી પચવું એ પણ પછી ઘણું અઘરું હોય. અને કેટલાય પાસે હોય ને એટલે એમ થાય કે શું ખાવ, કાંઈ છે જ નહીં એમ, અને શું ખાવ તો મારું પેટ ભરાય. ઘણી વખત આવા પ્રશ્નો હોય. એટલે ભાઈને 6 મહિના સુધી ભૂખ ન લાગી ને કેટલાય ડૉક્ટરોને કેટલાયને પૂછ્યું કે હવે આને કંઈક ઈલાજ કરો, આ કાંઈ ખાતા નથી, શું છે, આમને નહીં ખાય તો એમને મોકલી જશે. પણ ઓલો કે ભૂખ જ નથી લાગતી, શું કરું? ભૂખ લાગે તો ખાવું ને. ઘણી વખત આ પ્રશ્ન થઈ જાય હો. પણ ઉલટાની ભગવાને દયા કરી કહેવાય કે હારું, મોટા ભાગે આ મોટો ખાડા મોટામાં મોટો જો પૂરાઈ જાય ને તો મોટામાં મોટો પેટનો છે નાનો પણ પૂરાતો જ નથી. એ 60 વર્ષ થાય, 70 વર્ષ થાય, 100 વર્ષ થાય કે લાખ વર્ષ થાય તો એ ખાડો પૂરાતો, અને એ નથી પૂરાતો તે આખી જિંદગી એમાં પૂરી થઈ જાય તો એ ખાડો પૂરાતો. કદાચ રૂપિયાનો ખાડો થયો હોય તો એ કદાચ ભરાઈ જાય, થોડું ઘણું બીજું કાંઈ થયું તો એ બધા ખાડા બુરાઈ જાય, પણ પેટનો ખાડો એ પૂરાતો જ નથી. છે ખાલી થોડો અડધા કિલાનો છે, પણ તો એ ભરાતો જ નથી. લ્યો, સતત ચાલુ રહે છે. પણ એમાં જેને ભોજન જે મટી જાય, મોટા મોટી દયા એ કહેવાય કે જે ભોજનથી પરવારી ગયો. ભોજન કરવાનું મટે તો નાહવાનું મટે. એટલે 2 કામ પતી જાય એટલે મોટા ભાગની જેને કહેવાય સમસ્યાઓ એનું સોલ્યુશન થઈ જાય. કારણ કે ભોગે રોગ ભયમ, જ્યાં ભોગ ખાવાથી, પદાર્થો ખાવાથી રોગ આવે એટલે હાલો હસ્પતાલ, ડાક્ટર પાસે, દવા કરો, ઉપાધિ થાય. એટલે ભગવાનની દયા કહેવાય કે ખોરાક ઓછો થઈ જાય. પણ આપણને તેમ થાય કે જાજુ ખાવ તો સારું શરીર. મેન્ટાલિટી એવી મોટા ભાગે કે સારું ને જાજુ ખાવ તો શરીર સારામાં સારું રહે. પણ જાજુ ખાય એટલે ઉલટાની તકલીફો. કોઈ દી તમે ક્યાંય પણ એવું નહીં વાંચ્યું હોય કે આટલા ઉપવાસ કર્યા ને એને આવી તકલીફો ઊભી. એવું ક્યાંય નહીં આવે, જોઈજો. કોઈને સાંભળવામાં નહીં આવે. કોઈ ચાંદ્રાયણ કરતા હોય, કોઈ ચાતુર્માસના ખાલી ફરાળ કરતા હોય, ફ્રૂટ ઉપર રહેતા હોય, કેટલાય તો મહિનો સુધી ખાલી લીંબુ પાણી ઉપર હોય, કોઈ દૂધ ઉપર હોય ખાલી, બીજું કાંઈ ન લે. આવે ઘણા રે. પણ તોય ક્યાંય તમને એના મેસેજ એવા નહીં મળ્યા હોય કે આ ભાઈને આ 1 મહિનો દૂધ ઉપર રહ્યા કે શરબત ઉપર રહ્યા તે માંદા પડ્યા. એ ક્યાંય પણ આપણને સાંભળવા મળે નહીં. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન છે તો નવરાત્રિના 9 દાડા ઉપવાસ જ કરે છે, ખાલી લીંબુનું પાણી કે એના ઉપર જ રહે છે. લ્યો, અને તોય 18 કલાક કામ કે 20 કલાક કામ પોતે કરે છે. લ્યો, તો ક્યાંય આપણે સાંભળવામાં નથી આવતું. અને ઘણા ભગવાનના ભક્તો સાધકો હોય એ તપશ્ચર્યાઓ કરતા હોય તો પણ આપણા સાંભળ્યામાં ક્યાંય આવ્યું નથી કે સંપ્રદાયમાં આટલા બધા ઉપવાસ કર્યા તે લીવર ખલાસ થઈ ગયું. ક્યાંય આવ્યું? ક્યાંય નથી આવ્યું. જઠરની અંદર આ તકલીફ પડી, પિત્તાશયમાં આ તકલીફ પડી. ઉલટાનું ઝાઝુ અને અયોગ્ય પદાર્થ ક્યાંક આપણા પેટમાં ગયું હોય તો ઉપાધિ થાય અને એને લઈને પ્રશ્ન થાય. એટલે ભગવાન પાસે નાશવંત વસ્તુ પદાર્થની અંદર ક્યાંય પણ સુખ છે નહીં, પણ એ બધું સુખ છે બધું ભગવાનને મૂકેલું છે ને ભગવાનમાં છે. એટલે એ ભાઈએ પછી એને કહ્યું કે ભાઈ તમે ક્યાં ગયા હતા ને છેલ્લે શું ખાધું હતું? ત્યારે એ ભાઈએ કહ્યું કે ભાઈ હું તો ભાઈ આવી રીતે જંગલમાં ગયો હતો અને ત્યાં શાક હલાવવાનું હતું તો એ લાકડું લઈને શાક હલાવ્યું પછી ખાધું. તે પછી ભૂખ ગઈ પછી કાંઈ ખાવાનું રૂચતું જ નથી. તો કે બસ તમારી પાસે જે લાકડું હતું ને એ જ મોટું ઔષધ હતું ને એ લાકડું એવું હતું કે જે ખાય એને ભૂખ લાગે નહીં. અને ઘણી એવી આજ પણ એવી ઔષધિઓ આપણા ભારત વર્ષની અંદર હિમાલય, ગિરનાર જેવા પર્વતોની અંદર એવી ઔષધિઓ છે કે એ ઔષધિ ખાવાથી તમને અમુક સમય સુધી ભૂખ પણ લાગે. નહીંતર આ બિચારા જંગલની અંદર રહેતા હોય, બિચારા શું કરે? ત્યાં કોઈ દાણા પાણી કાંઈની વ્યવસ્થા છે? કોઠા બોરા કે ફળ ફૂલે એ બધી જગ્યાએ તો ન હોય.
હોય કે ત્યાં દાડમની આલો ભાઈ મોટી ફૂલવાડી છે, આંબાની આખી વાડી છે, જંગલની અંદર પણ તમને એ જોવા ન મળે. હા, એ બધા કોઠા બોરા પણ બધી જગ્યા થોડીક આખા કોઠા બોરાની માર્કેટ હોય. કાંઈ હાલતા સીધા ભટકાય કોઠા બોરાનો ઝાડ એવું ન હોય. ત્યાં એ બધી વસ્તુઓ ઓલો બીજા અલગ જંગલી બધા ઝાડવાઓ હોય, હે, જે આપણે જોયા ન હોય, ભાડ્યા ન હોય ને એવા બધા કાંટાળા પણ હોય. પણ અમુક એવી ઔષધિઓ હોય, એ ઔષધિને લઈ અને એ પોતે પોતાનો નિભાવ કરતા હોય. ઘણી એવી જડીબુટ્ટીઓ હોય, નતર હિમાલય જેવા પર્વતની અંદર રહેવું, કેવી કાળઝાડ એ તમે જુઓ તો ઠંડી હોય, કાતિલ ઠંડી હોય, ત્યાં જ્યાં હોય તો હાર્ટ બેસી જાય, હૃદય બંધ પડી જાય એવી ઠંડી હોય. પણ અમુક એવી ઔષધિઓ હોય કે ઔષધિ હાથમાં ચોરીને ખાલી સૂંઘો ને એની આખી ગરમી આખા શરીરની અંદર વ્યાપી જાય. હા, આખા શરીરમાં વ્યાપી જાય. પછી બહાર ગમે એટલી ઠંડી હોય તો પણ એને કોઈ અસર કરે નહીં. આપણને થાય કે આ તો હાવ દિગંબર જ છે, કોઈ વસ્ત્ર જ નથી પહેરતું, તો આ કેમ રહેતા છે? પણ આ બધી એની ઔષધિઓ પણ એવી કામ કરે. પણ એ બધાને એવી બતાવે, હા, બધાને એવી બતાવે નહીં. આપણને થાય કે મળી જાય તો કામ થઈ જાય. હે, તો આ બધા જેકેટ ને બધા ગોદડા ઓઢવાનું બંધ, એટલે બધું બંધ થઈ જાય. હે, માર્કેટમાં બધું. પણ એ બધી ઔષધિઓ બધી એ બધા મહાત્માઓ કે જે જાણતલ હોય એને ખબર હોય ને એ પણ પોતાના સાધના કરવા માટે ઉપયોગ કરતા હોય, પણ કોઈ વેપાર કરવા માટે ઉપયોગ કરતા હોય નહીં. તો એમ ભગવાને આ નાશવંત પદાર્થની અંદર પણ જે કાંઈ સુખ જેવું આપણને દેખાય, પણ ભક્તિ માતા કહે છે કે એ પ્રભુ અમારે કોઈ એવા નાશવંત પદાર્થની કોઈ ઈચ્છા છે નહીં. એને લઈને અમે શું કરીએ? પ્રભુ તમે મળ્યા અને તમારા દર્શન થયા એટલે અમારા માટે તો ઘણું ઘણું છે, અને એ જ અમારે જોઈ છે, બીજું કાંઈ પણ એ પ્રભુ અમારે જોતું નથી. તમારા દર્શન થયા, તમારું એ મિલન થયું પ્રભુ, એટલે બધું અમારે આવી ગયું, અમારે બીજી કોઈ ઈચ્છા નથી. અને પ્રભુ જ્યારે તમારા જેવો પુત્ર એ થાય ત્યારે એથી બીજું આ જગત કે આ બ્રહ્માંડ કે સર્વ બ્રહ્માંડ બીજું કયું સુખ હોઈ શકે? હે, કારણ કે સુખ માત્ર તો ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના ચરણારવિંદની અંદર છે કે નહીં? એક વખત માનવો બધા જે છે ને એ ભગવાન બ્રહ્માજી પાસે બધાએ ગયા અને કહ્યું કે અમને કાંઈક આપો, અમને કાંઈક આપો, સુખ આપો. એટલે બ્રહ્માજી કે ચાલો બધાએ મનુષ્યોને બધાને ભેગા લઈ અને ભગવાન પાસે બધાએ ગયા. ભગવાન પાસે ગયા એટલે ભગવાન કહે છે કેમ પધાર્યા? બ્રહ્માજી કહે છે કે આ બધાને તમારી પાસે કાંઈક ઈચ્છા છે માગવાની. તો કે બોલો શું છે? તો કે તમારી પાસે જે કાંઈ બધા ગુણો છે, જે કાંઈ સમૃદ્ધિ છે એ બધું આ બધાને જોઈ છે. એવું છે? તો કે હા. તો કે કાંઈ વાંધો નહીં, સારું. લક્ષ્મીજીને કીધું કે લાવો પેલા ભંડારામાંથી. લાવીને પછી તો પ્રભુએ હાથમાંથી લઈને છૂટો લઈને ઘા કર્યો કે જેને જોઈ એ બધાય લઈ લ્યો. એ બધાએ સુખ અને ગુણો ને એ બધાનો પ્રભુએ ઘા કર્યો ને ઘા કર્યો એટલે બધાય, આમાં તો શું હોય, જેમ કંઈક સારી વસ્તુ હોય એનો ઘા કર્યો એટલે પડાપડી થાય, હું લઈ લઉં, હું લઈ લઉં, હું લઈ લઉં. આમાં થાય શું, એ ક્યારે 50 કદાચ એ વસ્તુનો ઉછાળો કર્યો હોય પણ એ 50 લેવા જાય. તકલીફ શું થાય? માણસનો સ્વભાવ કેવો છે? 50 લેવા જાય. પણ હકીકતની અંદર જે તમારી પાસે આવી છે અથવા તો જેટલી તમારા હાથ પહોંચાય એટલી છે એટલા ઉપર જ તમે ટાર્ગેટ બનાવો. પણ 50ને કવર કરવા જાઓ તો એકય હાથમાં આવે, પણ 2 હાથમાં આવી તો પણ 2 ક્યાંથી? પણ 50નો ટાર્ગેટ કરો તો 2 હાથમાંથી જાય. એટલે માણસને દુનિયામાં આ તકલીફ છે, બધું લેવા જાય છે ને, એટલે જે મળ્યું છે ને એને ભોગવી શકતો, એને નથી ભોગવી શકતો. ભગવાને ઘણું આપ્યું છે,
ઓહો, આને તો ઘણું આપ્યું, મારે સારું એવું તો કાંઈ રહ્યું જ નહીં, મને તો એવું કાંઈ ભગવાને આપ્યું જ નહીં, હારા દાડા આમનમ ગયા. પણ એલા ભગવાને તને આપ્યું છે એ તો જો, તારા કરતાં નીચે પેલો ઝુંપડપટ્ટીવાળો છે એ કેટલો દુઃખી છે તારા કરતાં. એ વસ્તુ જોઈને ભગવાનના ભક્તે ભગવાનનો મહિમા સમજીને ભગવાનનો પાડ માનવો કે પ્રભુ મારી કેપેસિટી નથી છતાંય તમે મને આપ્યું છે, એ તમારી દયા. બાકી તો ભગવાન જો બધું એક ઝાટકે બધું લઈ લે, 2001ની સાલમાં ભૂકંપ આવ્યો તે બધું સાફ થઈ ગયું, એ રોડપતિ હતા એ કરોડપતિ થઈ ગયા, કરોડપતિ હતા એ રોડપતિ થઈ ગયા, મૂળ પતિ થયા, સમજ્યા? પતિ થયા, કરોડપતિમાંથી રોડપતિ ને રોડપતિમાંથી કરોડપતિ, પણ પતિ થયા. પણ જે કરોડપતિ થયા એ હસવા માંડ્યા, જે રોડપતિ થયા એ રડવા માંડ્યા. એટલે ભગવાન જ્યારે કરે ત્યારે શું કરે એનું કાંઈ નક્કી. પણ જે ભગવાને આપ્યું છે એની અંદર આપણે આનંદ કરવો કે પ્રભુ મને આટલું તો સુખ આપ્યું. અને કદાચ એટલું બધું આપ્યું હોય તો પણ કદાચ આપણું શરીર ભોગવવા માટે સક્ષમ ન હોય તો શું કરો? એવો રોગ આવી જાય તો શું કરો? કયો શું કરી શકીએ આપણે? એક માણસને એવો રોગ છે કે પાણીની અંદર 18 કલાક એને રહેવું પડે. કેટલા? પણ સંપત્તિ એની પાસે ખરબો રૂપિયા છે. કેટલી? ખરબો રૂપિયા. એને પોતાનો બિઝનેસ કરવો હોય ને તોય પાણીની અંદર બેસીને મીટિંગ કરે. વિચાર કરો. હવે એ સુખ સારું કે આ પાથરણામાં બેઠા હોય એ સુખ સારું? કયું સુખ સારું? હે? પાણીમાં બેઠા હોય ને? અરે ખરબો રૂપિયા મળે, ખરબો રૂપિયા મળે. હે? પાણીની અંદર 18 કલાક રહેવું એટલે જેલની અંદર લીધા જેવું કહેવાય. સમજ્યા? પેલી લોખંડની જેલ કહેવાય હળિયાવાળી, અને આ પાણીની જેલ કહેવાય. પાણીની અંદર બહાર નીકળે એટલે અંદર શરીરની અંદર મંડે તકલીફો થવા એને. વિચાર કરો તો શરીરની અંદર કેવી તકલીફો હોય છે. પણ ખરબો રૂપિયાને શું કરવાનું? બટકા ભરવાના. એટલા રૂપિયા એની દવા નથી કરી શકતું. આટલા રૂપિયા હોવા છતાંય એની શરીરની કોઈ દવા નથી થતી. વિચાર કરો. તે ભગવાને આપણને દયા કરીને એ હરતા ફરતા એ ફૂલ ફટાકે થઈને એ હલક મલક કહીને હાલતા થઈ જાય છે ને. હે? બજારમાં રહી આંટા મારીએ ને, ઘરે આંટા મારીએ ને, દેહમાં આંટા મારી આવીએ ને, હે લીલી વાડી આંટા મારી આવીએ ને, હે એ સરસ મજાના પ્રસંગોની અંદર હાજરી આપી આવીએ, ભગવાનની આરતી કરીએ ને, ભગવાનની કથા સાંભળીએ ને, એ સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર ગુલાબજાંબુ ખાઈએ ને, મજા કરીએ. હે? તો એ ભગવાન દયા કહેવાય ને. એટલે ભગવાને આ બધી દયા કરી ત્યારે આપણે બધું ભોગવી શકીએ છીએ. બાકી નહીતર 18 કલાક સુધી પાણીમાં રહી છતાં એને કોન્ફરન્સ મિટિંગ કરવી હોય તો એ પાણીમાં બેઠા બેઠા કરે તો એ રૂપિયો શું કરવાનો? એટલે ભગવાનને એવી દયા કરી કે ભગવાનની અંદર જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. ત્યારે ભગવાન કહે છે સારું. ભગવાને ફેંક્યું તે બધાય પડાપડી કરવા માંડ્યા, અને એ જ વખતે બધાય દૂર. ભગવાન નજીક તો ફેંકે નહીં, દૂર ફેંકે એટલે બધાય દૂર માંડ્યા પડાપડી કરવા માટે. મનુષ્ય બધાય ભગવાને બધી વસ્તુઓ ફેંકી, એમાંથી હળવેક દઈને એક વસ્તુ લઈ અને પોતાના ચરણ નીચે નાખી દીધી. સમજા? અને એ જ વખતે બ્રહ્માજી આ બધું જોયું. માણસો બધાય પડાપડી કરવા માંડ્યા. હું લઈ લો, હું લઈ લો, આ લઈ લો, હું લઈ લો, પેલું લઈ લો, આ લઈ લો, એમ કરતાં કરતાં પડાપડી કરતાં કરતાં બધાની નજર એ વસ્તુ પદાર્થ, પણ ભગવાને જે હરકાવી લીધું એના ઉપર કોઈની નજર રહી નહીં. પછી બ્રહ્માજીએ પૂછ્યું, પ્રભુ આ તમે શું કર્યું? આ કાંઈ સમજાણું નહીં. ભગવાન કે કાંઈ નહીં. લક્ષ્મીજી કે બોલો પ્રભુ આ તમે શું લઈ લીધું? તો કે કાંઈ નહીં. કે નાના પ્રભુ જે હોય તે કહો, તમે આ વસ્તુ શું નાખી તમારા પગ નીચે? ત્યારે એ વખતે ભગવાન કહે છે કે ઊભા રહ્યો. ભગવાને હળવેક દઈને પોતાના પગ નીચેથી શાંતિ કાઢી. સુખ ને શાંતિ, શાંતિ કાઢી. ત્યારે ભગવાન કે દુનિયામાં બધે આંટા મારી આવશે ને આ માણસ, પણ જ્યારે મારા મંદિરમાં મારા ચરણ અંદર મસ્તક નમાવશે ને ત્યારે એમ થાય છે હાઈસ. શું થાય છે? હાઈસ, હવે શાંતિ થઈ. પણ તોય ત્યાં એ રહેવાની બહુ મજા આવે. હવે બહુ થઈ ગયું, હાલો ઘીરે. હે?
કારણ કે અહીંયા ભગવાનની શાંતિ એટલે શાંતિથી ભગવાનનું ભજન થાય, માળા થાય, ધ્યાન થાય, બીજી કોઈ તમારે ઝંઝટ રહે. પણ જેવા મંદિરમાંથી બહાર નીકળીએ, સત્સંગમાંથી બહાર નીકળીએ એટલે ઝંઝાળ બધી પાછી વળગે. મંદિરના ગેટમાંથી બહાર નીકળે એટલે અશાંતિ બધી આવવા માંડે. આવી જાઓ મેદાનમાં આવી જાઓ, તમારી જ રાહ જોઈને બેઠા હતા. પણ જેવા ભગવાનના મંદિર અંદર એન્ટર થાવ એટલે શાંતિનો અહેસાસ. હાય કેવી બધી શાંતિ છે, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ એટલી બધી શાંતિ છે. તે ભગવાનના શરણમાં ભગવાન કે બસ માણસ માત્ર ગમે એટલા દુનિયાના છેડે જશે, દેશમાં કે વિદેશમાં, જળમાં કે પવનમાં, એમ કે ભૂમિમાં, ગમે ત્યાં જશે, ગુફામાં જાય કે પાતાળમાં જાય, પણ અંતે તો મારા ચરણની અંદર આવશે ત્યારે જ એને શાંતિ મળશે. પૈસામાં શાંતિ છે? પૈસામાં શાંતિ છે? પૈસામાં શાંતિ હોય તો નંદ રાજાભાઈ કેમ ઉકલી જાય? જો પૈસામાં શાંતિ હોય તો આખી દુનિયાનું નાણું રાજા નંદ પાસે હતું તો શું થયું? એ જ નાણામાંથી એનું મોત થયું. લ્યો, એ ના રૂપિયામાંથી મોત થાય છે ને, એ રૂપિયામાંથી મોત થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કામ દૂધા ગાય હોય ને તોય સુખ શાંતિ ન હોય. કામ દૂધા ગાય જો પેલા જમદગ્નિ ઋષિ પાસે હતી તો શું ઉપાધિ થઈ? એક ક્ષણની અંદર રાજા સત્રાજીત રાજાના લશ્કરને જમાડી દીધું. લ્યો, 56 ભોગના થાળ જાણે મેવા મીઠાઈ સહિત. એ થયું કે આ તો જંગલમાં પાછા આશ્રમમાં આવી સુવિધા, ઝૂંપડીની અંદર. આશ્રમ એટલે કઈ મોટો વિશાળ નહોતો કાંઈ, એક ખાલી પર્ણકુટી જેવું હોય ને એકાદ બે ખાલી ગાય રે એવું હોય, બીજું કાંઈ હોય નહીં, વિશાળ એવું નહોતું. એની અંદર આવો એને રસાલો જોયો કે ઓહો હો આટલી બધી સુવિધા, મારા રાજ્ય મહેલની અંદર આવી સુવિધા નથી ને આની પાસે આટલી. પછી પૂછ્યું આનું કારણ? કાંઈ નહીં કે આ કામ દૂધા ગાય આપી દો કે. બોલો, રાજાએ માગણી કરી. બોલો, વિચાર તો કરો. તો કહે રે કે ભાઈ રાજા કે રાજાને કહે છે ઋષિ કે ભાઈ આ તો અમારું ઈ કે નિભાવ છે, કાંઈ અમે કાંઈ આના માટે કાંઈ નથી વેપાર કરતા કે તમારે જેવા રાજા રજવાડા માટે આગતા સ્વાગતા થાય એટલા પૂરતું, બાકી તો અમે અમારા નિભાવ માટે હવે રાખીએ છીએ. તો કે નહીં, આ તો અમારા રાજમાં હોય ને તો એકી સાથે અમારે મોટો જમેલો હોય ત્યારે આયોજનમાં ખૂબ કામ લાગે. રાજાને કહે છે કે ભાઈ આ એના માટે નથી. તો કે ના, હું લઈ જ જઈશ. અને એમાં ઉપાધિ થઈ. સત્રાજીતે મરાયો અને એના દીકરાએ મરાયા અને 21 વખત નક્ષત્રિય પૃથ્વીને કરી નાખી પરશુરામજીએ. વિચાર કરો, વિચાર. એક ખાલી કામ દૂધા કલ્પતરુની અંદર કેટલી બધી ઉપાધિ છે ને. કલ્પતરુ હોય તો જેની ઘરે કલ્પવૃક્ષનું ઝાડ હોય, કલ્પવૃક્ષ એટલે કાંઈ ગુલાબનું નહીં, હા, કે મોગરાનું નહીં, કલ્પવૃક્ષ એટલે તમે એની જઈને નીચે જઈને સંકલ્પ કરો એટલે હાજર થઈ જાય. એ ઝાડવાની એટલી બધી ઐશ્વર્યતા. એ ઝાડવા પાસે જે તમે સંકલ્પ કરો એ સંકલ્પથી તમે એમ કહો કે ભાઈ મારી પાસે 5 કરોડની રોલ્સ રોયલ ગાડી આવી જાય એટલે ત્યાં આવી જાય. હા હા, એવું એમ થાય કે ભાઈ મારે અમેરિકાનું વ્હાઇટ હાઉસ થઈ જાય તો થઈ જાય. આવું કામ કરે તો પછી કલ્પવૃક્ષ કોઈ મૂકે? કેટલાય આવી જાય માથા ભારે માણસો, આપો છો કે નહીં, નહીતર ગયા કામથી. હવે એ કલ્પવૃક્ષ હવે કેવું સુખકારી કહેવાય કે દુઃખકારી કહેવાય? એટલે પારસમણી, પારસમણી શું કરે? લોઢાનું હોનું કરે. સારું કહેવાય, ડગરાજ કાઢ નાખે ને. જ્યાં જ્યાં જાવ ને અડાડતા જવાનું, સમજ્યા? હા, ઊભી બજારે જાવ ને, ઊભી બજારે જાઉં તમારે અડાડતા જવાનું, જ્યાં જાવ ને અડાડતા જવાનું, સમજ્યા? કોઈનું શટર હોય તો શટર અડાડ દેવાનું, કોઈની ગાડી હોય તો ગાડી અડાડ દેવાનું. હોનાનું થઈ જાય. હોનાની ગાડી એ કોઈ ન વળગે, સમજ્યા? ક્યાં વળગે?
તમે જેની તમે હોનાની ગાડી કરો કે શટર કરો કે બારીની ગ્રીલ કરી નાખો કે લોખંડના દરવાજા કરી નાખો, એની પાછળ નહીં પડે કોઈ. કોની પાછળ પડશે? જેની એ કર્યું હોય ને જેની પાસે પારસમણી હોય ને એને છોડે નહીં પછી. લાઈ તો લ્યો છે ને પારસમણી, ચિંતામણી. હે ચિંતામણી. જે ચિંતન કરો એ મળે. લ્યો જે ચિંતન કરો એ તમારે 2-3 કલાક રસોડામાં જવાની જરૂર જ નહીં. સમજ્યા? બેઠા હોય ને સંકલ્પ કરો, 56 ભોગ તૈયાર થાળ હોનાના પાત્રમાં, તૈયાર હોનાના પાત્રની અંદર. લ્યો બોલો લ્યો. હે કે મર્સિડીઝ ગાડી સોનાની તૈયાર, તો મર્સિડીઝ ગાડી સોનાની તૈયાર. એટલે ભગવાને ચિંતામણીની અંદર આ બધું સુખ છે. હે પણ એક એવો હતો, બ્રહ્માજી ઉપર ખૂબ તપ કર્યું. એટલે બ્રહ્માજી પાસે માંગ્યું કે હું જ્યાં હાથ અડાડું ને ત્યાં હોનાનું થઈ જાય. સમજ્યા? સોનાનું થઈ જાય. તે ખાવા બેઠો, રોટલી હાથમાં પકડી તો રોટલી હોનાની. છોકરાને જ્યાં ગોદમાં લઈ જાય તો છોકરો હોનાનો. વિચાર કરો, એના ઘરવાળા કે શું થાય છે? કાંઈ બ્રહ્માજીની દયા, બધું હોનાનું. પછી તો ઉપાધિ થઈ, 1-2 દી 3 દી 4 દી, જ્યાં હાથ અડાડે ત્યાં હોનું, જ્યાં હાથ અડાડે ત્યાં સોનું. પછી તો ખાધા પીધા વિના તો પછી કેમનું હાલે? ઉપાધિનો પાર નહીં. પછી તો બ્રહ્માજીને પછી પ્રાર્થના કરવી પડી કે હે દેવ, આ હતું એવું કરો, નહીં તો આમ નામ ભૂખો મરી જાય. હોનું તો હોના થતા થશે, હું સૂઈ જઈશ. હું લાંબો થઈને આમ નામ સૂઈ જઈશ, માટે દયા કરો. એટલે આ બધી વસ્તુ છે, પણ એ કોઈ વસ્તુમાં સુખ નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જે જે ભર્યું છે જોખે ભર્યું, ભય વાળું છે. કેવું છે? ભય વાળું છે. એટલે ભક્તિ માતા કહે છે, પ્રભુ જે કંઈ પદાર્થ છે બધું કેવું છે? નાશવંત અને દુઃખમય વાળું છે, ભય વાળું છે. અને આ બધી વસ્તુ જો આપણી પાસે હોય ને તો આપણને કોઈ બેહવા ન દે. હા, મોબાઈલની રિંગ ઉપર રિંગ આવે, જેમાંથી એકાદી આઈટમ હોય તો કામદુધા હોય, પારસમણી હોય, ચિંતામણી હોય, કલ્પવૃક્ષ હોય, અથવા તો બ્રહ્માએ વરદાન આપ્યું હોય કે જ્યાં હાથ મૂકો ત્યાં હોનું, તો કેટલાય તમારી પધરામણી કરાવે હો, સંતો કરતા પેલા તમારી. હા, 10 ફોન રાખો, હું તમારે 10 માણા રાખવા પડે એના માટે, ફોન એટેન્ડ કરવા માટે. અમારે ત્યાં પધરાવણી પેલા કરજો ભાઈ. સ્વામીને નહીં, પેલા તમે આવજો કે. એટલે આવું છે. ભગવાનના ભક્તોએ ભગવાન પાસે ભગવાન જ માગવા ભક્તિ માતા આપણને શીખવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.